Good afternoon. आपका कोड है आपको, प्लीज हैव अ सीट. Thank you. આપનું ઇન્ટ્રોડક્શન કરો. મારો આજનો કોડ EME છે. મારું ગ્રેજ્યુએશન મેં BRS સાથે કર્યું છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન MSW સાથે કર્યું છે. છેલ્લા 1 વર્ષથી હું મુખ્ય સેવિકા તરીકે કાર્યરત છું. મુખ્ય સોશિયલ સેવક તરીકે તમે જે સામાજિક કાર્યકર તરીકે કેવી કેવી ભૂમિકાઓ ભજવવા માગો છો ફિલ્ડની અંદર? સર, હું જે મારા લાભાર્થી હોય અને પૂરતી સેવાનો લાભ મળી રહે અને એ સેવાઓ જે સેવા છે એનું પ્રોપર અમલીકરણ હું કરાવી શકું. કેવી કેવી સેવાઓ હોય છે CDPO તરીકે? CDS સંદર્ભમાં વાત કરું તો પૂરક પોષણની સેવાઓ છે, પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવાઓ છે, આ સાથે સાથે રસીકરણ, આરોગ્ય પોષણ શિક્ષણની સેવાઓ છે. આ તમામ સેવાઓ તમામ લાભાર્થી સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવાનું કોઈ પણ બાળકનું રસીકરણ થયું છે કે નહીં કેવી રીતના જાણશો કોઈ આંગણવાડી ઉપર જઈને? બાળકની ગૃહ મુલાકાત લઈને, બાળકની માતા સાથે પૂછીને અને એનું મમતા કાર્ડમાં એન્ટ્રી છે એ જોવાનું અને સાથે સાથે આંગણવાડીમાં રસીકરણ એક રજિસ્ટર જે કાર્યકર દ્વારા નિભાવવામાં આવે છે એ ચેક કરીને જાણી શકાય છે. આપની હોબી? મને 90sના મ્યુઝિક સાંભળવાનો શોખ છે, ગીતો સાંભળવાનો. એમાંથી કોણ એ વખત ફેમસ સિંગર હતા? મોહિત ચૌહાણના ખાસ ઇન્ડી પોપ જે સોંગ આલ્બમ્સ છે. 90s. હા, 90s. એકાદું સોંગ એમાંથી કહીશું, ગાવાનું નથી. ડૂબા ડૂબા રહેતા હું આંખો में तेरी. કુમાર સાનુને સાંભળેલા છે? જી સર. 90s માં? જી જી રાષ્ટ્રગાન આવડે છે તમને? જી સર. કયું છે આપણું રાષ્ટ્રગાન? જનગણ મન અધિનાયક જય હે. જય હે કેટલી વાર આવે છે રાષ્ટ્રગાનમાં? 5 વાર. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચે શું ફરક છે? સોરી સર, તફાવત શબ્દોમાં કહીશ, સમજાવી શકું નથી. આજની 26 નવેમ્બરનું કંઈ ખાસિયત છે ખરા? જી સર, સંવિધાન દિવસ તરીકે ઉજવાય છે. આજે સંવિધાન ડ્રાફ્ટ કમિટીનું જે રજૂઆત સંસદમાં થઈ ગઈ હતી. ક્યારથી સંવિધાન દિવસ તરીકે ઉજવાય છે? 2015થી. બીજી કોઈ ખાસિયત 26 નવેમ્બરની? દૂધ દિવસ છે અને વર્લ્ડ કેક દિવસ પણ આજે ઉજવાય છે. આપણે ભારત દેશ ઉપર કંઈક ઘટના ઘટેલી થોડા 26/11માં મુંબઈમાં હુમલો થયેલો 2007 કે 8 એક્ઝેક્ટ નથી. તમારા કોઈ આદર્શ વ્યક્તિ? મારા મમ્મી એ સિવાય ઘરની બહાર, ફેમિલી બહાર? સુધા મૂર્તિ. ઓકે. એવું કેમ છે મેડમ કે જેટલા બી ઇન્ટરવ્યૂ આપવા આવે છે સુધા મૂર્તિ કે છે આ શું આમ સ્ટીરિયોટાઇપ છે? એવું કઈ રીતે હોઈ શકે કે 10માંથી 7 વ્યક્તિના આઈડિયા સુધા મૂર્તિ હોય છે? બીજાની તો મને આઈડિયા નથી સર, પણ મારા પ્રત્યે તો મેં એમને વાંચ્યા છે એટલે મને ગમે અને એમની સાદગી કદાચ મને વધારે. 2 દિવસ પહેલા આપણા ફાતિમા બીબીનું મૃત્યુ થયું છે. જી. શું હોદ્દો હતો એમનો? સર, હું ગેસ કરી શકું, એક્ઝેક્ટ મને યાદ નથી. સુપ્રીમ કોર્ટમાં કદાચ એ જજ હતા. ક્યાંથી બિલોંગ કરતા હતા ખબર છે? કયા સ્ટેટથી? ના સર, નથી ખ્યાલ. બીજા એવા 5 સ્ત્રીઓના તમે નામ આપી શકો જે ભારત લેવલે બહુ સારું કામ કરતા હોય, સ્ત્રી સશસ્ત્રીકરણનું બેસ્ટ ઉદાહરણ ગણી શકાય? ઈલાબેન ભટ્ટ, જેમણે સેવા સંસ્થાની સ્થાપના કરી છે. એક પલ્લવીબેન ઘોષ, જેમણે માનવ તસ્કરી માટે બંગાળમાં એક NGO ચલાવે છે એમણે. એના સિવાય પૂર્ણિમાબેન પકવાસા, જે આપણા સ્વાતંત્ર્ય સેનાની રહી ચૂક્યા છે તેઓ. અને સોરી સર, હું અત્યારે બીજા રિકોલ નથી કરી શકતી. એઝ અ CDPO તમે જ્યારે પોસ્ટિંગ થશે તમારું, તો મુખ્ય સેવિકાની અંદર તમને જે કંઈ પડકારો દેખાણા છે, કેવા પડકારો દેખાણા જે CDPO થઈને દૂર કરવા માગશો? પડકારો સર ફિલ્ડ લેવલના એવા હોય છે કે ઘણી વખત આપણે જે સેવાઓ લાભાર્થીને પહોંચાડવા માંગતા હોય છે, જેમ કે THRનો પ્રોપર ઉપયોગ થાય, પણ લાભાર્થીને એનો સ્વાદ નથી પસંદ, ક્યારેક એની અવેરનેસ નથી વધારે, તો અવેરનેસ વધારે આવે. અને ICDs પ્રત્યે જે ક્યારેક એવું કહેવાય ને કે આંગણવાડીમાં થોડા નકારાત્મક બાબતો પણ એની સાથે જોડાયેલી છે, તો એ દૂર થાય એવું અને એની અવેરનેસ ફેલાવવા માટેનો પહેલો પ્રયત્ન. કેવી રીતના દૂર કરશો? ચોક્કસ. THRના વપરાશના સંદર્ભમાં આપણે જોઈએ તો વાનગી નિદર્શનનો પ્રયત્ન વધારે કરી શકાય. રસીકરણ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાબતે પણ વાલી અવેરનેસ નથી કે એટલા બાળકને મોકલવું, તો વાલી WhatsApp ગ્રુપ બનાવી શકાય. એમાં આપણે રોજ જે પ્રવૃત્તિ કરાવીએ છીએ બાળકના શિક્ષણ સાથેની, એ ફોટોઝ, વિડીયો શેર કરી શકાય. ગામના કી પર્સન છે, ગ્રામસભા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પણ એમાં મૂકીને આપણે જે પ્રવૃત્તિ આંગણવાડીમાં કરાવીએ છીએ
એ બધાનું નિદર્શન પ્રદર્શન અને વાતચીત દ્વારા એ સેવાઓને બહેતર કરાવી શકે. ગામની ગ્રામસભાઓ કોનો સમાવેશ થાય? સોરી ગામની જે ગ્રામસભા હોય બેન એમાં કોનો સમાવેશ થાય? ગ્રામસભામાં ગામ પંચાયત અને ગામના જે 18 વર્ષથી મોટી ઉંમરના તમામ જે લોકો છે મતદાર છે એનો સમાવેશ થાય છે. એમના જોડે મતદાતાનું નામ ના હોય તો પણ થાય? સોરી સર, નથી ખ્યાલ. આંગણવાડી કાર્યકર હોય છે એ જ ગામના હોવા જરૂરી છે? જે તે ગામમાં આંગણવાડી હોય ત્યાંના જ, કે બહાર ગામથી આવે તો ચાલે? ના સર, આપણે સ્થાનિકને જ પહેલી પસંદગી આપીએ છીએ. કેટલી એમની એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલી હોવી જોઈએ? મિનિમમ લઘુત્તમ લાયકાત કાર્યકરની 12 પાસ હોય છે. મેક્સિમમ આપણે જે પ્રમાણે મારી ઇન કેસ ગામમાં કોઈ 12 પાસ સ્ત્રી આપને મળતી જ નથી તો શું કરશો? સર, જો 12 પાસ નથી મળતા તો એના આધારે અપીલનું જ્યારે સૂત્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તો પછી એનાથી ઓછું મિનિમમ કે 11 પાસ કે 10 પાસ હોય તો લઈ શકાય છે. પણ પહેલી પ્રાયોરિટી આપણે 12 પાસને આપીએ છીએ અને 5 કિલોમીટરના એરિયામાં અલાઉમેન્ટ છે. આશા વર્કર નામ તમે સાંભળી જશે. એ આશા છે એનું ફૂલ ફોર્મ શું થાય છે? એગ્રીગેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. તમારા લાઈફની કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી અચીવમેન્ટ્સ? લાસ્ટ ભરતીમાં સર મારો સ્ટેટમાં 3rd રેન્ક આવ્યો હતો ને મને એવું લાગે કે સારું અચીવમેન્ટ મારું છે. CDPO તરીકે તમને કોઈ જિલ્લો પસંદ કરવાનું કહેશે, કયો જિલ્લો પસંદ કરશો? ગાંધીનગર. કેમ? શું રીઝન છે? મારું નેટિવ પ્લેસ છે. તો નેટિવ પ્લેસના તો નુકસાની જાય ને, તમારે ઓળખીતા હોય, તમારે એમનું માન રાખવું પડે, કોઈ તમારી પાસે આવે ફરિયાદ લઈને તો. ના સર, એવું નહીં. મારે કામગીરી જે કરવાની છે તો નિયમ મુજબ જ કરવાની છે. એમાં કોઈ ઓળખાણને કોઈ બાદ રહેતો નથી. ઇન કેસ ડાંગ આપશે તો હું જવા તૈયાર છું સર. કેવા પડકારો છે ડાંગની અંદર CDPOને? પહેલાં તો એક ભૌગોલિક પડકારો છે કે સામાન્ય વિસ્તારમાં તમે એક જ વિસ્તારમાંથી બાળકો આવી જાય, ત્યાં તો દૂર દૂરથી આવે છે, 2, 4, 5 કિલોમીટર છે. શિક્ષણનું પ્રમાણ ઓછું છે, અવેરનેસ ઓછી છે એમાં. તો એ દરેક પડકાર કેવી રીતના એને દૂર કરશો? મુખ્યત્વે ડાંગ જેવા વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, એમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપણે આપવાનું થાય, પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. તો પોષણની જે સેવાઓ છે આપણે આપી શકીએ છીએ કે નાસ્તો ભલે બનાવે પણ તેડાગર જઈને પહોંચાડી શકે, જ્યારે પૂર્વ પ્રાથમિક શિક્ષણનું જે પ્રમાણ છે એ ઘટી જાય છે ત્યાં. ઇન કેસ આંગણવાડીની અંદર બાળકો આવતા જ નથી ડાંગમાં, બહુ સંખ્યા ઓછી આવે છે, તો એઝ અ CDPO તમે શું એવું પ્લાનિંગ કરી શકો કે બાળકો આવતા થાય આંગણવાડીમાં? પહેલાં તો હું એના કારણો જાણવાનો પ્રયત્ન કરીશ કે કયા કારણોસર નથી આવતા. વિસ્તાર દૂર છે એટલે નથી આવતા. તો અગાઉ પણ જેમ કહ્યું કે નાસ્તા માટે આપણે એમને ત્યાં આપી શકીએ, પોતે એક વિસ્તાર એવું નક્કી કરીએ જે એમને નજીક પડે. પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવા માટે આપણે ઓનલાઈન જે ઉમરે આંગણવાડી છે, પછી રમતગમત ભાગ 1-2ની જે બુક્સ છે એ પણ આપણે ઘરે આપીને એમને ચિત્રમાં રંગ પુરાવી શકાય ને એ બધું કરાવી શકાય. ICDS મેમ જે આ યોજના છે એ સમાજના કયા કયા વર્ગને સમાવિત કરે? લાભાર્થીની દ્રષ્ટિએ હા, મહિલાઓ જે સગર્ભા અને ધાત્રી છે એ, કિશોરીઓ અને 0 થી 6 વર્ષના બાળકોને. પોષણ વાટિકા વિશે જાણો છો કંઈ? જી સર. શું છે પોષણ વાટિકા? પોષણ વાટિકા આંગણવાડીના જ કેમ્પસની અંદર કે આજુબાજુના વિસ્તારમાં પોષણ સમાહાર એટલે કે જે રોજિંદા જીવનમાં આપણે ઉપયોગી થઈ શકે એવા શાકભાજી, ફળો, સરગવો એ ઉગાડવામાં જે આવે છે એને પોષણ વાટિકાનો કોન્સેપ્ટ, કિચન ગાર્ડન આપણે કહી શકીએ. જિલ્લા કલેક્ટરની શું ભૂમિકા હોય છે મેડમ આ પ્રોગ્રામમાં, ICDS પ્રોગ્રામમાં? સોરી સર, હું રિકોલ નથી કરી શકતી. તમારો ઉપરી અધિકારી કોણ હશે જ્યારે તમે CDPO હશે તો? પ્રોગ્રામ ઓફિસર. CDPO કોઈ યોજના બનાવતા હોય છે ICDS માટે કે નહીં? ના સર. તો કોણ બનાવે છે યોજના? યોજના તો વિભાગ જ બનાવે છે સર. CDPO માત્ર એનો અમલ કરવાનો રહેશે. સરકારના કયા વિભાગ અંતર્ગત CDPO અથવા ICDS આવતું હોય છે? મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત. અને અન્ય કયા મંત્રાલય સાથે ઇન્ટિગ્રેશન કરવું પડતું હોય છે, કન્વર્જન્સ કરવું પડતું? શિક્ષણ મંત્રાલય, આરોગ્ય સાથે કરવું પડતું હોય છે, પછી ખાદ્ય અને અન્ન પુરવઠા વિભાગ જે છે એની સાથે કરવું હોય છે, વાસ્મો સાથે પાણીના કનેક્શન એની માટે કરતા હોય છે, પંચાયત સાથે કનેક્શન કરતા હોય છે. એગ્રીકલ્ચરની? જી સર, એગ્રીકલ્ચર સાથે પણ. તમારું ઇન્ટરવ્યૂ પૂરો થાય છે અને મારી દ્રષ્ટિએ અત્યાર સુધીનું સૌથી બેસ્ટ ઇન્ટરવ્યૂ હતું આપણું. થેન્ક યુ સર. એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટનું મને તો હાલ ખાસ લાગતું નથી. કેટલા માર્ક છે તમારા લેખિતમાં? 154. ઓહ, સરસ. બેચમાં હતા? હા, બેચમાં જોડાયેલા હતા? હા, બેચમાં જ હતી સર. આપના લેક્ચરમાં હિમાદ્રી નામ છે. હા હા હા. ઓકે.
સોરી સર, હા પેલું કહેવાય ગયું ના, છે એટલે ના, ના, લેક્ચર લેતા ને તો આપણે આપણે પૂરું recall કરી રિકોલ થઈ શકે ને એ માટે. સરસ. તો તમારું સિલેક્શન ઓલમોસ્ટ ફાઇનલ જેવું જ દેખાય છે, જી સર. કારણ કે લેખિતમાં જાજા માર્ક છે, ઇન્ટરવ્યૂમાં પણ સારા એવા માર્ક આવશે જ. જી સર. પ્લસ બીજી વસ્તુ છે ને, તમારા નેલ કટ કરી નાખજો. ઓકે સર. નેગેટિવ ઇમ્પેક્ટ પડશે ત્યાં પૂછી શકે ન્યુટ્રિશનની અંદર નેલ વધારીને જાઓ છો તો એ જી સર. વ્યાજબી છે, જી સર. બરાબર છે. બસ બાકી તો બધું ઓલમોસ્ટ ક્લિયર છે. કોન્ફિડન્સ બરાબર છે, વોઇસ બરાબર છે, જેસ્ચર્સ બરાબર છે. કામ છો તમને તમારા ફિલ્ડનું અને ઓવરઓલ નોલેજ પણ સારું છે. જી સર. તમારે જે દિવસે ઇન્ટરવ્યૂ ખાસ એ દિવસનું નોલેજ લઈને જજો. આજનું જેમ તમને ખબર છે જી સર. પૂછી શકે છે. આજે કોન્સ્ટિટ્યુશન બની ગયું હતું હા એટલે પેલું આપણે એનું શું કહેવાય એક્ઝેક્ટ વર્ડ ના સર તરત આજે બની ગયું હતું, સંવિધાન સભાએ અપનાવ્યું હતું. હા. ઓકે, થેન્ક યુ લખ્યું છે ઇમ્પ્રુવમેન્ટ માટે બીજું કંઈ ખાસ નથી, પાછળ માર્કિંગ એ કર્યું છે તમારે. સર આમાં છે ને હોબીમાં એક ડાયરી લખવાનો પણ શોખ છે, પણ એમાં પછી થોડું સ્ટિક થઈ જવાય છે. રૂટીનનો પાર્ટ થઈ જાય. ડાયરી લખતા હા. ડાયરીમાં પણ જો તમે જીવનના Simple. પ્રસંગો લખતા હોય ને એવું લખતા તો એ હોબી કહેવાય. Free હા time રૂટીન ની ડાયરી મેં બીઆરએસ કર્યું તો ગાંધી વિદ્યાપીઠમાંથી કરેલું, એટલે ત્યાં રૂટીનના પાર્ટ રૂપે અમને શીખવાડ્યું. તો તમે આઈડલ ગાંધીજી કેમ ના કીધા? પણ સર એ તો બહુ પ્લસ એરિયા થઈ જાય સ્ત્રીઓની છે. તમને વાત કરી, સ્ત્રી સશસ્ત્રીકરણમાં બેસ્ટ ઉદાહરણ આપણા રાષ્ટ્રપતિ છે, દ્રૌપદીજી મુર્મુ. જી સર એ એનું તમે ઉદાહરણ આપી શકો. એક એક વિભાગમાંથી આપવાનું, જેમ કે રાષ્ટ્રપતિ હોદ્દો છે, સાયન્ટિફિક રીતે લલિતાંબિકા ગગનયાનની અંદર જવાના છે, જી જી સર. બરાબર, લોકો પાયલોટની અંદર સ્ત્રીઓ કામ કરે છે, જે બેસ્ટ ઉદાહરણ હા સર, થેન્ક યુ. બીજું કોઈ સર ઇમ્પ્રુવમેન્ટ થેન્ક યુ સર.